દીકરીને સારું સાસરું મળે, પૈસાવાળા લોકો મળે એટલે બધા ખુશ થઈ જાય. અને શા માટે ન થાય ભાઈ? થવું જ જોઈએ. પણ ખુશ થવાની સાથે બધા ગાંડા પણ થઈ જાય. એ ના જોઈએ કે એ લોકો પાસે જે મિલકત છે એ દીકરાએ જાતે રળીને ઊભી કરેલી છે કે બાપ દાદાની છે. અને જો બાપ દાદાની છે તો એ છોકરા પાસે એટલી લાયકાત છે કે મિલકતને સંભાળી શકે. ન કરે નારાયણને કાલે ઉઠીને બધું જ જતું રહે તો એ છોકરા પાસે એટલી આવડત છે કે ફરીથી રળીને બધું ઊભું કરી શકે. એ નથી જોતા, ફક્ત પૈસા જોઈએ છે. સાસરાવાળા જેટલો ખર્ચો કરે છે દીકરીના મા બાપને એટલો જ ખર્ચો કરવો છે. એમના સ્ટાન્ડર્ડ પ્રમાણે તો લગ્ન હોવા જોઈએ ને. મોટી સગાઈ કરવી છે, મોટા લગ્ન કરવા છે, એમની પાસે પૈસા છે તો અમારી પાસે અમારી દીકરીને વળાવવા માટે પૈસા નથી. લોન કરીને, લેણું કરીને મોટા લગ્ન, મોટી સગાઈ કરે, બહુ ખર્ચા કરે, પછી જિંદગી આખી એ ભરવામાં જાય. એના વિચારે કે પાછળ દીકરા પણ છે, એમની પણ જિંદગી છે, એમનો પણ ઘર સંસાર છે. લેણું કરીશું તો ભરવું કોને પડશે? કોની જિંદગી ખરાબ થશે? એ લોકો જેટલા ઘરેણા લાવે છે, વસ્તુ લાવે છે ને, એ લગ્ન પછી એમની દીકરાની બહુ એમની સાથે પાછા લઈ જવાની છે. પણ તમે દુનિયાનું સૌથી મોટું દાન કન્યાદાન કરી ચૂક્યા છો. એની પછી રાજી ખુશીથી જેટલું થાય એટલું આપો ને. કેમ કે તમારી દીકરી વિદાય પછી એ બધું એમના ઘરે લઈ જવાની છે. પણ તમારી પાછળ દીકરા છે જેની જિંદગી તમારે સુધારવાની છે. તો બોજ લઈને લગ્ન કરવાનો શું મતલબ શું છે? જરૂર શું છે? અને જો એમને એમના સ્ટાન્ડર્ડ પ્રમાણે જ કંઈ કરવું હોય તો તમારી સ્ટાન્ડર્ડ પ્રમાણે પહેલાં લગ્ન કરી નાખે અને પછી એના સ્ટાન્ડર્ડ પ્રમાણે ભલે રિસેપ્શન કરે. કોણ ના પાડે છે? તમે જેના સ્ટાન્ડર્ડ પ્રમાણે રહી શકો એ તમારા સ્ટાન્ડર્ડ પ્રમાણે ના રહી શકે. તો થોડું વિચારો. તમારી લીધે બીજા કેટલાય મા બાપની જિંદગી ખરાબ થાય છે યાર. આ રીત નહીં કાઢો લોન લઈને લગ્ન કરવાની. જેટલી પહોંચ છે એવા લગ્ન કરો ને પ્લીઝ, આઈ રિક્વેસ્ટ.